ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કવચનો મતલબ થાય છે રક્ષણ. જો આપણે આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરવું હોય તો આપણે નિત્ય દિવસમાં એકવાર કોઈ પણ એક કવચ કરવું જોઈએ. તો આજે આપણે કરીશું નારાયણ કવચ. મિત્રો, આજે આપણે નારાયણ કવચનો પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં કહેવામાં આવેલું ફળ કથન આપણે પ્રાપ્ત કરી શકીશું. તો આપણે નારાયણ કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચ સાંભળીશું. અને સાંભળ્યા પછી આપણા જે પણ મિત્રો હોય એમને પણ આપણે નારાયણ કવચ જરૂરથી શેર કરીશું. તો ચાલો શરૂ કરીએ નારાયણ કવચ. શ્રીમદ ભાગવદ્ ગીતાના 6ઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું બખ્તર ધારણ કરવું. નારાયણ કવચ. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્યધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. જેના અટ્ટહાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નરસિંહ ભગવાન દુર્ગ, વન અને યુદ્ધભૂમિમાં મારી રક્ષા કરો. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો. નિંદાથી નર ભગવાનને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો. ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો. સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ, ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને ક્રોધાવેશ સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો. હે કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુઘર ભગવાન ગોવિંદ
આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદ્દાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો. શ્રી વત્સચિહ્ન ધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કર. હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો. તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો. હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે. હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમયો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો. અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી તુરત જ નાશ પામો. વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણે વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. શ્રી નરસિંહ નામના ઉચ્ચારણથી જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નરસિંહ સર્વત્ર ચારો તરફ મારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળ કથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના
અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. તો આ હતું નારાયણ કવચ. ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.